નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મોદી સરકારે પાછો લીધો છે આ નિર્ણય। કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં રજૂ કરેલા 3 બિલ પરત ખેંચ્યા છે। તેમાં ભારતીય ન્યાય સંહિતા વિધેયક 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિધેયક 2023 અને ઇન્ડિયન એવિડન્સ બિલ 2023નો સમાવેશ થાય છે। સંસદીય સ્થાયી સમિતિની ભલામણ બાદ સરકારે બિલ પરત લીધા છે। ભલામણોના આધારે સુધારો કરાયા બાદ બિલના નવા સંરક્ષણ તૈયાર કરાશે અને સંસદમાં ફરીથી રજૂ કરવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 22 વર્ષના તબીબનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે, જેમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાં 22 વર્ષના ડોક્ટરે હાર્ટ એટેકથી તેમનો જીવ ગુમાવ્યો છે। મૃતક ડોક્ટર અવિનાશ વૈષ્ણવ અહીંની એક ખાનગી હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં ફરજ બજાવતા હતા। તેઓ અચાનક બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખસેડાયા હતા। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું મૃત્યુનું કારણ નેચરલ હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યની જનતાને સરકારની આરોગ્ય ભેટ। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત 7 કરોડ જેટલા ખર્ચના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એલજી હોસ્પિટલ ખાતે 128 સ્લાઇસ સીટી સ્કેન વિથ કોરોનરી એન્જિયોગ્રાફી મશીનનું લોકાર્પણ કરીને આરોગ્ય સુખાકારીમાં વધારો કર્યો છે। આ મશીન કેપેસિટી દરરોજ 100થી વધુ દર્દીઓના સીટી સ્કેન કરવાની છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।